કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી। દિલ્હીના સીએમએ પોતાનો પક્ષ રજૂ કર્યો। ઈડીની દલીલો બાદ ચુકાદો આવી શકે છે। દિલ્હી લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર ગુરુવારે સતત બીજા દિવસે રાઉઝ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। આ કેસમાં કેજરીવાલની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે। અહેવાલો અનુસાર ઈડીની દલીલો બાદ જજ ન્યાયબિંદુની વેકેશન બેન્ચ આજે ચુકાદો આપી શકે છે। કેજરીવાલે કોર્ટમાં અરજી પણ કરી હતી, જેમાં મેડિકલ તપાસ દરમિયાન પત્નીની હાજરીની માંગણી કરવામાં આવી હતી। આ અંગે કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે। કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે। અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી બુધવારે પૂરી થઈ હતી, જેને કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી હતી। કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી। 1 એપ્રિલે તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ તેમને વચગાળાના જામીન આપ્યા હતા। 21 દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ કેજરીવાલે 2 જૂને સાંજે 5 વાગે તિહારમાં આત્મસમર્પણ કર્યું હતું। કેજરીવાલે 2 જૂને સરેન્ડર કરતા પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। તેમણે કહ્યું હતું કે દેશને બચાવવા જેલમાં જઈ રહ્યું છું। મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ। મને ખબર નથી કે ત્યાં મારું શું થશે। સુપ્રીમ કોર્ટે મને ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે જામીન આપ્યા હતા। હું આ માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું। આજે હું ફરીથી તિહાર જેલમાં જઈ રહ્યો છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।